બાજરાનો કટ્ટો લેવા જવાનો છે કરિયાણાની દુકાને. અમારા ગામનો ગેટ ભાઈ કમ્પ્લીટ થઈ ગયો. એક નંબર ગેટ બન્યો છે. બાકી સૌથી મહત્વનું શું છે ખબર? અહીં જો ગીરનો છેડો લખેલું છે. આવીને સીધું અહીં ગેટ ઉપર નજર કરો એટલે ખબર પડી જાય કે ખોરાસા ગીરમાં આપણે એન્ટર થઈ ગયા છે. એક આ ગામની શરૂઆત થાય ને ત્યાં પેલું જ આવે છે ખોડિયાર ફરસાણ. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે છે ને ભાઈ તો ભોળાનાથની પૂજા કરવા જવાનું છે ને બહુ મોડું થઈ ગયું છે. 9 સાડા 9 જેવું થઈ ગયું છે. આજે ભાઈ સાતમની તૈયારી હાલતી હતી, ઘરમાં બધું બનાવતા હતા એટલે બહુ મોડું થઈ ગયું છે ઉઠવામાં. તો હાલો પહેલાં છે ને દુકાનમાં છે ને ફૂલ ઉતારી લીધા છે ને દુકાનમાં છે ને લોટીની કાલનું ભૂલાઈ ગયું હતું એટલે દુકાન પહેલાં ખોલવી જોઈએ. હજી રસ્તામાંથી ફૂલ ઉતારવાના છે. દુકાન ખોલીને લોટી કાઢ લઈને પછી જઈએ ભોળાનાથે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. લેટ્સ ગો. મિત્રો આજે બહુ મોડું થઈ ગયું, 10 થઈ ગયા છે કારણ કે પૂજા પાઠ કરી લીધા ને આજ પૂજામાં આપણે બહુ મોડું થઈ ગયું છે. સૂર્ય છે ને કેટલા ઉપર આવી ગયું, પણ આજ શું કે વાદળછાયું વાતાવરણ છે ને, વાતાવરણ એકદમ વરસાદી છે. કાલે વરસાદ થયો તો હારા મારો, તો આજે છે ને એકદમ સૂર્ય દેખાતો નથી પણ મોડું બહુ થઈ ગયું, 10 થઈ ગયા છે. ને હજી આપણે છે ને માળિયા જવાનું છે. મેસૂબ બનાવવા દીધો છે ને તો એ લેવા જવાનો છે. સાતમ આઠમ હવે 1-2 દિવસમાં જ આવે છે, નજીક આવે છે એટલે મેસૂબ બનાવવા આપણે છે ને માળિયા આપ્યો છે તો એ લેવા જવાનું. કાલે આપણે આપી આવ્યા હતા તો મેસૂબ લેવા જવાનો છે. હવે થઈ ગયું છે બહુ મોડું. તો હાલો ઘર તરફ જાય ને આ બધું લોટી અને ચંદન ને બધું ઘરે મૂકી દઈએ ને પછી આપણે છે ને માળિયા નીકળીએ. તો લેટ્સ ગો. પૂગી ગયો ઘરે ને ઘરે આવ્યો ને ભાઈ સીધું એક કામ સોંપી દીધું. બાજરાનો કટ્ટો લેવા જવાનો છે કરિયાણાની દુકાને. તો હાલો પહેલાં કટ્ટો લઈ આવી દઈએ ને પછી માળિયા નીકળીએ. તો પૂગી ગયા સંતોષી સુપર માર્કેટમાં ને આપણે લેવાનો છે બાજરાનો કટ્ટો. તો હાલો આપણે ફટાફટ બાજરાનો કટ્ટો ઘરે પુગાડીએ. બાજરાનો કટ્ટો લઈને પૂગી ગયા ઘરે ભાઈ. ગાડી આપવાવાળા 2 જણા છે. આ ભાઈ છે ને એક હું છું ને ગાડી આપણી પાસે એક છે. તો મારે છે ને માળિયા જવાનું છે મેસૂબ બનાવવા માટે. આ ભાઈને છે ને કેશોદ જવાનું છે મોબાઈલ રિપેર કરાવવા માટે. એ એમ કહે છે કે પહેલાં હું જઈ આવું ને હું એમ કહું છું કે હું પહેલાં જઈ આવું કારણ કે મેં છે ને અહીંયા ભાઈ એક તો મૂંગાપડું ઘી મૂક્યું હોય, બીજો લોટ ને આન તેને આપેલું હોય એટલે આપણે માથે રહીને બનાવીએ તો વાંધો ન આવે યાર. તો તું છે ને ભાઈ બપોર પછી જઈ આવજો, હું પહેલાં જઈ આવું, મારું કામ કરીએ મેસૂબ લઈ આવું. તો હાલો આપણે છે ને માળિયા જવાનું છે. એ બપોર પછી જાય ને હું પહેલાં માળિયા જઈ આવું મેસૂબ લેવા માટે. અમારા ગામનો ગેટ ભાઈ કમ્પ્લીટ થઈ ગયો. એક નંબર ગેટ બન્યો છે. બાકી સૌથી મહત્વનું શું છે ખબર? અહીં જો ગીરનો છેડો લખેલું છે એટલે છે ને ભાઈ આમ ગીરમાંથી આવો ને તો અહીં અમારે બસ અહીં ગીર છે ને અહીં પૂરું થઈ જાય છે. આ ગીરનો છેડો છે. બાકી જો ભોળાનાથ બેઠા છે ને આ બાજુ કૃષ્ણ ભગવાન બેઠા છે. બાકી ઉપર રાષ્ટ્રધ્વજ ફરકે છે. બાકી ગીર છે એટલે સિંહ તો હોય જ, એ કમ્પલસરી છે. બાકી ગામનું નામે કોઈને પૂછવા પણ નથી. આવીને સીધું અહીં ગેટ ઉપર નજર કરો એટલે ખબર પડી જાય કે ખોરાસા ગીરમાં આપણે એન્ટર થઈ ગયા છે. તો આ બાજુ છે ગીરનો છેડો છે ને ઓલી બાજુ શું છે ને એ તમને બતાવું. આ બાજુ છે ને ભાઈ ગીરનું નાકું છે કારણ કે ગીર છે ને અમારે ગીર છે ને અહીંથી જ ચાલુ થાય છે. આ પેલું અહીંથી આ બસ હવે અમારે ખોરાસા ગીર છે ને અહીંથી જ ગીર લાગે. બાકી આગળ ગળું ગામ છે ને તો એ ગળું ગામની વાંહે ગીર નથી લાગતું. અમારા ખોરાસા ગીરની પાછળ છે ને ખોરાસાની પાછળ ગીર લાગે છે. તમારે ગીરે અહીંથી ચાલુ થાય છે ને અહીં પૂરું અહીંથી થાય છે. આ છેલ્લું નાકું છે. આમથી જો ગીરમાંથી આવતા હોય તો આ ગીરનું છેલ્લું નાકું છે ને સ્ટાર્ટઅપ એ અહીંથી થાય છે ગીર. તો બસ આવી રીતે જો આ બાજુ કૃષ્ણ ભગવાન છે, સિંહ છે, બાકી રાષ્ટ્રધ્વજ ફરકે છે. તો મિત્રો તમને છે ને અમારા ગામનો ગેટે બતાવી દીધો ને હવે છે ને મોડું થાય છે. તો આપણે જવું છે માળિયા એટલે બહુ હવે લેટ નથી થવું ને જલ્દી ભૂગીએ માળિયા. તો પેટ્રોલ છે ને મિત્રો રેડ ઝોનમાં આવી ગયું છે. જો રેડ ઝોનમાં આવી ગયું છે એટલે પેટ્રોલ કરાવવું છે ને મહત્વનું છે. તો ચાલો પેટ્રોલ કરાવી નાખીએ. ફૂગી ગયા માળિયા ને જો આપણે મેસૂબ છે ને બનાવવા દીધો છે દીપકભાઈને અહીંયા ને હજી વારો આવ્યો નથી. હજી 15-20 મિનિટ પછી વારો આવશે.
આપણે થોડુંક ત્યાં ધ્યાન દઈએ એટલે વારો આવી જાય. હાલો મેસૂબ બનાવી લઈએ. મેસુભાઈ બની ગયો. બાકી ગાડીમાં થોડુંક કામ કરાવવાનું હતું, એ શોરૂમમાં થોડુંક કામ કરાવ્યું. કારણ કે એકવાર પંચર પડ્યું ને તો ડ્રમમાંથી ઓલા રબરના ડટ્ટા હોય ને એક વ્યક્તિ કે ઓછા નાખ્યા હતા, એક ડટ્ટો ઓછો હતો એટલે ગાડીમાં થોડુંક કામ કરાવવાનું હતું. ડટ્ટાને એવું નખાવાનું હતું, એ નખાવી દીધું હોન્ડાનો શોરૂમે. બાકી મેસુભાઈ બની ગયો. ત્યાં આપણે વિડીયો થોડોક શૂટ ના કરીએ કારણ કે ભાઈ ગરમી એવી થતી હતી ને કે પંખો કંઈ હતું ને ગેસ ચાલુ હોય ને એટલે. તો મેસુભાઈ બની ગયો ને હવે નીકળીએ ઘર તરફ. મેસૂબ બનાવીને પૂગી ગયા ઘરે. હવે છે ને ભૂખ લાગી નેક્સ્ટ લેવલની, તો જમી લઈએ. પહેલાં આનો ટેસ્ટ કરીએ. તો હાલો બધા મેસૂબ ખાવા. જોકે તમે બધા ઘરે ઘરે બનાવ્યો જોઈએ કારણ કે હાથે માઠામ છે એટલે બધાને ઘરે રાંધવાનું તો થયું જ હોય. તો હાલો જમી લઈએ. જમવામાં ભાઈ મોડું થઈ ગયું, 3 થઈ ગયા કારણ કે આપણે માળીએ ગયા ને બહુ લેટ થઈ ગયું. જમી લીધું છે ને હવે છે ને દુકાને જવું છે. દુકાનેથી થોડોક ટાઈમ મળ્યો છે ને જે પ્લોટે આટો મારતા આવીએ કારણ કે કાલે છે ને વરસાદ થઈ ગયો તો સારો એવો. કારણ કે બકાલું જે હતું ને બધું સુકાતું હતું એટલે વરસાદ થોડોક થઈ ગયો છે ને તો બકાલું છે ને જીવતું થઈ ગયું છે. જોતા આવીએ. તો હાલો જરીક પ્લોટે આટો મારી આવીએ. તો મિત્રો સાતમ આઠમ નજીક આવી ગયા છે ને જેને અમારા ગામમાં છે ને ભાઈ આવી રીતે છે ને જનતા તાવડાના ઘણા બધા આયોજનો થયા છે. એક આ ગામની શરૂઆત થાય ને ત્યાં પહેલું જ આવે છે ખોડિયાર ફરસાણ. ખરીદી કરવી હોય તો આવી જજો અમારા ગામમાં. અમારા વિડીયો કોઈ જોતા હોય તો કોઈને ફરસાણ લેવું હોય તો આવી જજો અમારા ગામમાં. પૂગી ગયા પ્લોટે ને શાકભાજીમાં શરૂઆત થઈ ગઈ છે. જો ગલકા થવા માંડ્યા છે, દેશી ભીંડા થવા માંડ્યા છે, ગવારમાં ફ્લાવરિંગ થઈ ગયું છે. હવે બસ ટૂંક સમયમાં ગવારે આવવા માંડશે. સોરીમાં પણ સિંગો આવવા માંડી છે. આ કેર છે ને 1 વર્ષ દિવસને હમણાં થઈ જવાની છે. આ કલમ છે ને ભાઈ એને છે ને બહુ ગ્રોથ પકડ્યો છે. એ છે ને પહેલાં આ કલમ કરતાં નાની હતી, હવે છે ને અહીંયા ચોમાસામાં ગ્રોથ પકડ્યો છે ને કે આ કલમ કરતાં 2-2.5 ફૂટ છે ને મોટી થઈ ગઈ છે. આ કલમમાં છે ને ભાઈ બુલબુલ માળો કરે છે. અત્યારે બધી મટીરિયલ લઈ આવીને માળો બનાવે છે. જો અહીં માળો બનાવ્યો છે. ને આજે છે ને ભાઈ ગરમી છે નેક્સ્ટ લેવલની. કાલે થોડોક વરસાદ થયો હતો, થોડોક એવો થયો હતો, બહુ નહોતો થયો. બાકી અમુક વાડી વિસ્તાર છે ને એમાં બહુ થયો હતો. નદીઓમાં એમ તો પાણી આવી ગયા હતા પણ આ ગામ વિસ્તારમાં ને ગામથી આમ ગળું બાજુ જાવ ને તો જરાય નહોતો. બાકી ઓલી બાજુનો વિસ્તાર છે ને એમાં જોરદાર વરસાદ થયો હતો. આજે ભાઈ ગરમી પકડાણી 1 નંબર, પણ હજી ક્યાંય છે ને વરસાદ જેવું ક્યાંય લાગતું નથી. જુઓ બસ આવું છે ને ધૂધળું વાતાવરણ છે, વાદળછાયું, પણ વરસાદ નથી. તો હાલો હવે પાછા દુકાન તરફ જઈએ. તો આજે આખા દિવસની દિનચર્યા મેં તમારી સાથે શેર કરી છે. તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો વિડીયોનો એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો. ને ચેનલમાં નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.